કોંગ્રેસ અને ભાજપ બંને ઉમેદવાર ભેગા થઈ અને મારી કુળદેવી ચામુંડા અને મારી કુળદેવી નાગેશ્વરી બંને અમે સોગંદ કહીએ છીએ કે અમે દેશી કે ઇંગ્લિશ દારૂ અમારી ચૂંટણીમાં કોઈ પણ જાતનો વ્યવહાર કરીશું નહીં. અમે ખરા અને અમારા ટેકેદારોએ ખરા. એક રૂપિયાનો વહીવટ નહીં, એક રૂપિયાનું દારૂ નહીં. હા, તમે જે વિડીયો જોયો તેમાં એક પક્ષના મહિલા ઉમેદવારના પતિ છે, જ્યારે બીજા વ્યક્તિ મહિલા ઉમેદવારના સસરા છે. એક બાજુ સંસદમાં નારી શક્તિ અધિનિયમ બિલ રજૂ થયું છે, તેની પર ચર્ચા થઈ છે, તો બીજી તરફ આપણે આ પાયાની માનસિકતા કેવી રીતે બદલીશું કે જેમાં સરપંચના પતિથી લઈને સાંસદ પતિ બધે જ આગળ આવી જતા હોય છે અને મહિલા અગ્રણીને ઢાંકી દેતા હોય છે. આ વિડીયો છે ગાંધીનગર જિલ્લાની ઉવારસદ જિલ્લા પંચાયતની બેઠકનો, જેમાં ભાજપ અને કોંગ્રેસે બંને પ્રતિસ્પર્ધી મહિલા ઉમેદવારોએ એકમત થઈને ચૂંટણીને વ્યસન મુક્ત કરવાનો સંકલ્પ કર્યો છે. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. ગાંધીનગર જિલ્લાની ઉવારસદ જિલ્લા પંચાયતની બેઠક પરથી ભાજપના ઉમેદવાર લક્ષ્મીબેન ઠાકોર અને કોંગ્રેસના ઉમેદવાર ભાગ્યવતીબેન ઠાકોર વચ્ચે સીધો જંગ છે. સત્તા મેળવવા માટે બંને પક્ષોએ એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. ગામના યુવાધનને બચાવવા માટે અને ચૂંટણીના પવિત્ર વાતાવરણને જાળવી રાખવા બંને પક્ષોએ રાજકીય મતભેદો બાજુ પર મૂકી દીધા છે. બંને પક્ષના ઉમેદવારોએ પોતપોતાના કાર્યકરોની હાજરીમાં એક સામૂહિક બેઠક યોજી હતી. આ બેઠકમાં મહિલા ઉમેદવારોએ પોતાના કુળદેવીના શરણમાં જઈને એક શ્રદ્ધા સાથે સોગંદ ખાધા છે. ચૂંટણી પ્રચાર કે મતદાન દરમિયાન કોઈ પણ પ્રકારના દેશી કે વિદેશી દારૂનો ઉપયોગ કે વેચણી કરવામાં આવશે નહીં. સમગ્ર ગાંધીનગર જિલ્લામાં આ નિર્ણયને હવે બિરદાવવામાં આવી રહ્યો છે. તો આવો સૌપ્રથમ સાંભળીએ બંને પક્ષના આગેવાનોએ શું જાહેરાત કરી છે. આજે અમે ઉવાસદ સીટના ઉમેદવાર કોંગ્રેસ અને ભાજપ બંને ઉમેદવાર ભેગા થઈ અને મારી કુળદેવી ચામુંડા અને મારી કુળદેવી નાગેશ્વરી બંને અમે સોગંદ કહીએ છીએ કે અમે દેશી કે ઇંગ્લિશ દારૂ અમારી ચૂંટણીમાં કોઈ પણ જાતનો વ્યવહાર કરીશું નહીં. અમે ખરા અને અમારા ટેકેદારોએ ખરા. એક રૂપિયાનો વહીવટ નહીં, એક રૂપિયાનું દારૂ નહીં. હવે ઉમેદવાર એટલે ટેકેદારે આવી જ જાવ અને ટેકેદારોને સૂચના જેટલા વાપરે એટલા બધાને કે ભાઈ આ દૂષણ કોઈ કરતું હોય તો રોકજો અને અમોન દોન કરજો. પ્લીઝ સમાજને એટલી લાગણી, કોઈ ફોન કે મેસેજ કરે ને દારૂ માટે, બરાબર ને? અમે દારૂ નહીં વેચીએ અને કોઈને હેરાન પરેશાન કરવા નહીં. દારૂ માટે અમે કુળદેવીના સોગંદ લઈને અમે દારૂનો વેપાર નહીં કરીએ. બંને ઉમેદવારની કુળદેવીની સાક્ષીએ આ દારૂની બંધી થઈ છે, તો કોઈ પણ મતદાર કે કોઈ પણ અમારા ઠેકેદાર કે વિસ્તારના દારૂ નિમિત્તે કોઈને ફોન કરવો નહીં એવી વિનંતી. તો 15મી તારીખે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ઉમેદવારી પત્રક પરત ખેંચવાનો છેલ્લો દિવસ હતો, ત્યારે ઠેર ઠેર ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો વચ્ચે ઘર્ષણ જોવા મળ્યું હતું. પાલનપુર હોય કે પછી વડોદરા હોય કે પછી સુરત હોય કે પછી વડોદરા જિલ્લાનું ડભોઈ હોય, ઠેર ઠેર કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા કે ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારોએ કોંગ્રેસના જે ઉમેદવારો હતા તેમને ડરાવી ધમકાવીને ઉમેદવારી પત્રક પરત ખેંચવા માટે પ્રયાસો કરેલા છે. અને આ જ કારણે ઠેર ઠેર કોંગ્રેસ પોતાના ઉમેદવારોને બચાવવા માટે લડતી નજરે આવી હતી. તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.